મોરબી કચ્છ હાઈવે રોડ ઉપર અકસ્માતનો બનાવ બન્યો હતો, જે બનાવમાં આગ લાગી હતી અને તેના કારણે 2 યુવાન અને 2 બાળક 4 વ્યક્તિઓ ભડથું થઈ જતા તેના મોત નીપજ્યા હતા। મળતી વિગત પ્રમાણે માળિયાના હરિપર ગામની ગોળાઈથી આગળના ભાગમાં કન્ટેનર પલટી મારી ગયું હતું અને ત્યારબાદ ટ્રક ટેલર અને અર્ટિકા કારનો અકસ્માત થયો હતો અને તેમાં આગ લાગી હતી, જેથી કરીને 2 બાળક અને 2 યુવાન આમ કુલ 4 વ્યક્તિઓ વાહનની અંદર ભડથું થઈ ગયા હતા, જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા। જો કે મૃતકોની ઓળખ થઈ શકે તેમ ન હોવાથી તેના ડીએનએ કર્યા બાદ તેના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે। આ બાબતે ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ કામે બન્યું હતું એવું કે માળિયા કચ્છ જે હાઈવે છે એની પર કચ્છ તરફથી એક ટ્રેલર આવી રહ્યું હતું, જે એના નંબર હતા GJ12BX 8442 નંબરનું ટ્રેલર હતું। એના ડ્રાઈવરે કોઈપણ સંજોગોમાં પોતે ગાડીનો કાબુ ગુમાવ્યો સ્ટેરિંગ ઉપરનો, જેના કારણે ગાડી છે એ ડિવાઈડર ટપી અને સામેના રોડ ઉપર આવી ગઈ। જે રોડ ઉપર જે મોરબીથી કચ્છ જતા વાહનો હતા એની આડસની રૂપે આખું ટ્રેલર પલટી મારી અને રસ્તા વચ્ચે ઊંધું પડી ગયેલું હતું। જે દરમિયાનમાં ત્યાંથી પાસ થયેલી એક અર્ટિગા કાર અને ટ્રક બંને ટ્રેલરથી બચવા માટે ડિસ્ટ્રેક્ટ થતાં એ બંને વચ્ચે અકસ્માત થયો અને બંને ઘસડાઈ અને ટ્રેલર સુધી ભડકાઈને પહોંચી ગયા। દરમિયાનમાં જે ટ્રક મોરબીથી કચ્છ તરફ જઈ રહ્યો હતો એ ટ્રકની ડીઝલની ટાંકી ફાટેલી હતી અને જમીન ઉપર કોઈપણ પ્રકારે તલખા થતાં આગ લાગેલી હતી। ટ્રક અને અર્ટિગાના એક્સિડન્ટની સાથે આગનો પણ બનાવ બન્યો હતો, જે આગના કારણે એમાં રહેલા જે પેસેન્જર છે અર્ટિગામાં એમાં ખૂબ જ એ લોકોને દાઝી જવાના બનાવ બન્યા। એમાં 2 બાળકો છે એ સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યા અને બાકીના બાળકો તથા અર્ટિગાના ડ્રાઈવરને પોલીસે ત્યાં પહોંચી અને સામખિયારી ખાતે દવા લેવા માટે ટ્રાન્સફર કરેલા હતા। આ કામે કુલ 4 લોકોના મોત થયા છે, જેમાં 2 બાળકો છે જે 18 વર્ષથી નીચેની ઉંમરના છે અને 2 મોટી ઉંમરના છે। એમાં એક છે એ મોરબીથી જતા ટ્રક તરફ જતા ટ્રકનો ડ્રાઈવર છે અને મોરબીથી કચ્છ તરફ જતા ટ્રકના ક્લીનર છે, એ બંનેનું મૃત્યુ થયું છે। અને આર્ટિગા કાર છે એમાં કુલ 7 બાળકો હતા અને ડ્રાઈવર હતા અને ખાસ આ બાળકો છે એ જુનાગઢ આયર બોર્ડિંગમાં અભ્યાસ કરી રહેલા હતા અને ત્યાંથી કચ્છ મુકામે રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે ઘર તરફ જઈ રહ્યા હતા।